હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હિરન હશે. અમે જઈ રહ્યા છીએ ડીસા. કેટલા વાગે નીકળ્યા હતા? 11 વાગ્યાના નીકળ્યા છે. કેટલા વાગ્યા હતા? કેટલા? 4 વાગ્યા. 11 વાગ્યાથી અત્યાર સુધી 4 વાગી ગયા. હજુ અમે પહોંચ્યા નહીં. હજુ 25 કે 30 કિલોમીટર દૂર છે. ત્યાંના ટ્રાવેલિંગ જ કરીએ. ઘણી મસ્તી કરી જોઈએ. એક આ ઊંઘ્યું, એક પેલું ઊંઘ્યું. બની તો છે કેવું ઊંઘતું. હજુ 4:30 કેવું થશે. અડધો પોણો કલાક થશે ને? બસ આવી ગયો. અડધો કલાક જેવું થશે હજુ પહોંચતા. કારણ કે વચ્ચે અમે ઊભા રહેતા આવ્યા હતા. કારણ કે આ બે હેરાન કરે પાછું. એમને ખાવાનું ના તે બધું હોય એટલે. સવા પહોંચીએ મારા માસી ઘેર. બિચારી કેટલા ટાઈમથી બોલાય કરતી હતી. આ વચ્ચે થઈ ગયું હતું કે જઈએ એમ. કોણ? આપણે. પણ પછી જેની હેરાન ના બીમાર થઈ ગઈ હે ને તેને, એટલે વચ્ચે જવાનું બંધ રાખ્યું. ભાઈ હું આણંદ જતી રહી. આણંદ એને એડમિટ કરી એટલે વચ્ચે બંધ જ રહ્યું. હવે એ સારી એટલે મેં તો હવે જઈ ગઈ. કારણ કે ઠંડી વધે ને એ બાજુ તો ઠંડી વધારે લાગે. એટલે મેં તો અત્યારે થોડી ઠંડી છે તો જતા આવી ગયા. માસીને મળતા આવીએ ઘણા ટાઈમે. શું કહેશો હિરેન? ચશ્મા એ રીતે કાઢે જો મોટું વાક્ય બોલવાના હોય. હરિયાળી બધે ઝાડ જ છે. પણ કેમ હસો કે હિરેન તમે? હે હિરેન કેમ હશે? આ ફૂક માર. હેલો ફૂક માર જલ્દી. અરે કરું ફૂક માર. ચાલુ જ છે મારો. ફૂક માર. ફૂક માર. હે? હેલો. પેલો નંબર મોકલ્યો તો તમને હોય. આ સાઈડ મસ્ત જગ્યા છે. એ બાત તો એન્ડ દેખાય. સાબજ એન્ડ નહીં દેખાય. પણ નડાબેટમાં એન્ટર થઈ ગયા હિરેન? જો આ કોક લઈને બેઠો છે બચ્ચો ખાવાનું. કોણ? પેલી બાજુ. વિડીયો બનાવવાળા છે. એ લોકો સ્ટન્ટ કરવા જાય છે. નડાબેટ સીમા દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે પહોંચી ગયા છે નડાબેટ. જો પ્લેન છે નાનું. ક્યાં મમ્મી? આ સાઈડ પાછળ. વાવ, જાનો જો પ્લેન. પહેલી વાર તે પ્લેન જોયું. વાવ, પ્લેન. વાવ. નંબર 1. અમે પહોંચી ગયા નડાબેટ. અંદર પહેલાં આવી પટ્ટી બાંધવાની હોય. બધાએ પટ્ટી બાંધી. બની તે બાંધી? બધાએ બાંધી. અહીંયા બધું જમવાનું ને એવા ફૂડ સ્ટોલ છે. હવે એવું કહે છે કે અંદર બસમાં જવાનું છે કદાચ. જ ગેમિંગ ઝોન છે. પાકિસ્તાનથી અહીંયા ઇન્ડિયા આવવાનું. ઇન્ડિયાથી પાકિસ્તાન જવાનું. ઈ મોર. હા મમ્મા. કદાચ હવે અહીંયાથી કહે છે કે બસમાંથી કદાચ રહી જશે. પાર કરીને જાય બોર્ડર પર. ફેરવતા હશે. આંટી વસ્તુ યાદ આવે. શું યાદ આવે? ત્યાંથી ગાંધીજી હતા ત્યાંથી આ ચાલતું હતું ને. હા લાઈન કેટલી મોટી છે.
આ છે હિરેન ગુસ્સે ભરાયેલા. હિરેન આમ જોજો કે જેમને ફરવા આવવાનું ગમે પણ અમારી જોડે આવવાનું નહીં ગમતું હે ને, કારણ કે આબુ ક્યાં તો આવો ચહેરો નતો હિરેન. લાઈનમાં બેઠા છે સતત અડધો પોણો કલાક. હજુ લાઈન એટલી મોટી છે તો હજુ એવું લાગે કે 3-4 બસો જતી રહેશે ને પછી અમારો નંબર આવશે બોર્ડર જવા માટેનો. બોર્ડર જવા માટે એટલો ટાઈમ લાગશે. તમને હિરેનનો ફેસ બતાવ્યો, ફેસ કેટલો એંગ્રી છે બતાવો. હિરેન બોલાવજે તું. ક્યાં આગળ? ફાઇનલી અમારી લાઈન આગળ પહોંચી તો ખરી. એક બસમાં કેટલા બેસાડવા? તો હજુ તો બીજી બસમાં ને ત્રીજી બસમાં અમારો નંબર આવશે. બીજીમાં નહીં આવે, ત્રીજીમાં આવશે અમારો નંબર. ત્યારે અમે પહોંચીશું બોર્ડર જોવા માટે. આના જેઠાલાલના જે મૂડ ઉપર બેસાડી પાકિસ્તાનમાં અમારું ગુમ કરીને આવવાનું. હિરેનનું મોઢું જોઈ શકો છો તમે. તાળા છટક એટલી ઓછી જગ્યા કે બ્લોગમાં કેમેરો ક્યાંય પકડો ને એ ખબર નહીં પડતી. નાની ગલી આટલી. નંબર તો આવી ગયો છે હવે અમારો. બસ થોડીક કેટલા 10 કે 12 જણા હશે આગળ. હવે એક જ બસમાં અમારો નંબર આવી ગયો છે. પછી તમને બધાનો ઓર્ડર બતાવું. ફાઇનલી બસમાં પહોંચી ગયા. હવે તમને બતાવો બહારનો નજારો. હમણાં બસ ઉપડે એટલે હિરેન અહીંયા આગળ ફેશન મારે છે. એમની ઉપર પવન વધારે આવે ને એટલે જો એમ તો વાળની બની તો ઘોડો થઈ ગયો. હા દેખાશે બસ ઉપડી. હવે અહીંયાથી બધો નજારો દેખાશે નડાબેટનો. આ છે નડાબેટ દ્વાર. જો અત્યારે તો આવું દેખાય છે, રણ જેવું દેખાય, મતલબ દૂર દૂર સુધી. અમે રસ્તામાં હતા ને ત્યારે એવું છે. મારી બસ અહીંયા ઊભી રહી હતી, હવે ચાલે છે. ત્યાંની મારી ઈચ્છા હતી નડાબેટ જોવાની. હિરેન નડાબેટ લેજો, નડાબેટ લેજો. ફાઇનલી અમે કે નડાબેટ બોર્ડર જોવા જઈએ છીએ. ખબર ને અંદર કેટલું ધીરે તો કે 25 કિલોમીટર દૂર. 25 કિલોમીટર તો ના હોય, તો 2-3 કિલોમીટર દૂર. પછી અમે પહોંચીશું ત્યાં. પછી તમને બધાને બોર્ડર બતાવીશ. અત્યારે તો કેવું એરિયા છે બતાવું તમને. એક તો ત્યાં લાઈનમાં રાહ જોઈ હોય, બસમાં રાહ જોવાય. મને એમ હતું તો ખરેખર 2-3 કિલોમીટર જ હશે. હીરે કહેતા હતા 25 કિલોમીટર, પણ મેં કીધું 25 કિલોમીટર નહીં હોય. પણ આ તો ખરેખર યાર બહુ દૂર. ત્યારના બેઠા હોય બસમાં. હીરે તો અમે આ જોઈશું ત્યાંથી એ બસમાંથી ત્યાં ઉતરી ઘણા ફોટા પાડીશું, એ જોઈશું. પછી આવીશું બહાર આવીને બ્લોગ ઉતારીશું, ઘણા ફોટા પાડીશું, જોવાનું છે, જોઈશું. કારણ કે એકવાર ફરી વાર આવવાનું નહીં. એટલે હવે આવ્યા એટલે મોડું થાય કે વહેલું થાય જોઈ જ લેવાનું એવું છે. જોઈએ હવે અમદાવાદ પહોંચવાના કે બની મારા ભાઈ જોડે બેઠા છે, જેની મારા બીજા ભાઈ જોડે બેઠી જવું નહીં, તેને અહીંયા બેઠા છે. બહારનો નજારો તમને બતાવું પણ કેવું છે કે મચ્છર જાળી જેવી નાની જાળી લગાવેલી છે અને એની બહાર તો કંઈ દેખાયું નહીં કારણ કે તડકો બહુ છે. મોઢા ઉપર તડકો વધારે